ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે પીએમજેએવાય યોજના માટેની 12મી ગવર્નિંગ બોડી બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં નવું શરૂ કરાયેલી હેલ્પલાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિકાલ કરવા આરોગ્ય મંત્રીએ સૂચનો આપ્યા હતા। આ હેલ્પલાઇનમાં યોજના અને પ્રોસીજર સંલગ્ન જાણકારી મેળવવા માટે 3 મહિનામાં કુલ 10,000 જેટલા ફોન આવ્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગવર્નિંગ બોડી બેઠકમાં લોકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહી છે, માટે 3,760 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। આ ખર્ચ 31 માર્ચ સુધીમાં કરવામાં આવ્યો છે। વધુમાં આરોગ્ય મંત્રી દ્વારા વકફ બોર્ડ સુધારા બિલ મામલે પણ નિવેદન આપવામાં આવ્યું હતું। પીએમજેવાય મા યોજનાની ગવર્નિંગ બોડીની જે મિટિંગ હતી, ગયા વર્ષ દરમિયાન પીએમજેવાય મા અંતર્ગત કુલ કેટલો ખર્ચો થયો એનો પણ એક રિવ્યૂ કરવામાં આવ્યો અને 3760 કરોડ જેટલા ગુજરાતની જનતાના ખિસ્સામાંથી આરોગ્ય માટેના રૂપિયા સરકારે સીધા ચૂકવ્યા એવું કહી શકાય। એટલે કે લોકોએ આરોગ્ય પાછળ જે પોતાના ઘરમાંથી ખર્ચો કરવો પડતો હતો એની જગ્યાએ સરકારે એનું બિલ ભર્યું। એટલે 3760 કરોડનો ખર્ચો કુલ્લે એ ગુજરાત માટે આ 31 માર્ચ સુધી થયો અને હવે આગામી સમયની અંદર પણ નવું જ્યારે હેલ્થ પોલિસી માટે, ઇન્સ્યોરન્સ માટે જે આપણે ટેન્ડર કરીએ છીએ, ટેન્ડર માટે પણ કેટલીક નિયત પ્રોસિજરો કેટલીક ઉમેરી શકાય અને કેટલાકના ડબલ નામ હોય કે ક્યાંય કન્ફ્યુઝન હોય તો એની સુધારણા અંગેની ચર્ચા કરી અને એના માટે આવતા સમયમાં જ્યારે પણ આ ટેન્ડર થશે ત્યારે આ બધી બાબતોનું નવા પેકેજીસ કે જે હવે તો રોબોટિક્સ ને ઘણી બધી એડવાન્સ મેડિકલ ટેકનોલોજી હવે આગળ વધી રહી છે, એવા સમયમાં ટેકનોલોજી આધારિત પ્રોસિજરોનો સમાવેશ કરવાનો તેમજ કેટલાક નામો જે ડબલ હતા અને ક્યાંક કન્ફ્યુઝન પેદા થતું હતું એવી તમામ બાબતો સાથે નવું ટેન્ડર કરવાની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। લોકશાહીના મંદિરની અંદર ગઈકાલે પાર્લામેન્ટમાં ખૂબ વિશદ 12 કલાકની ચર્ચાઓ પછી વકફ બિલ વર્ષોથી તૃષ્ટિકરણની રાજનીતિના કારણે જે અમુક મુસ્લિમ સમાજની અંદર પણ અમુક લોકોને ખુશ કરવા માટેનું જે વખતના સુધારા અને ગેરબંધારણીય સુધારા કરી અને આખું જે બિલ અને જે સુધારા કર્યા હતા એને એક જ ઝાટકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે ન્યાયિક મુસલમાનોના હિતમાં એને ફાયદો થાય એ રીતે અને વધુમાં વધુ વકફનો ગરીબ મુસ્લિમોને ફાયદો થાય એના બેનિફિટ માટે એનો ઉપયોગ વકફનો થઈ શકે એ માટેનું જે બિલ લાવવામાં આવ્યું છે એને ખૂબ ખૂબ અભિનંદન